બનાસકાંઠા જિલ્લો કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં વખણાઈ રહ્યો છે, કારણ કે આ જિલ્લાના ખેડૂતો પોતાની કોઠા સુધી અવનવી ખેતી કરી ખેતીમાં કાંઠું કાઢી રહ્યા છે, તેમજ અનેક યુવાઓ પણ નોકરીઓ છોડીને ખેતીના વ્યવસાય તરફ વળી રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના દામા ગામના ધવલકુમાર પઢિયાર પણ એક ખાનગી કંપનીની નોકરી છોડી નર્સરીનો વ્યવસાય શરૂ કર્યો છે અને અલગ અલગ રોપા તૈયાર કરી ગુજરાત સહિત રાજસ્થાનમાં તેનું વેચાણ કરી લાખોની આવક મેળવી રહ્યા છે। જાણીએ। મારું નામ ધવલકુમાર કેશવલાલ પઢિયાર છે, ગામ દામા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારી ઉંમર 32 વર્ષ છે। અમે અહીંયા વર્ષોથી મારી પેઢીથી અમે ખેતી કરીએ છીએ। મારી પાસે 22 વીઘા જમીન છે। મેં બી ફૂડ ટેકનોલોજી અને MBA એગ્રી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે। સાથે મેં 7 વર્ષ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પણ કરેલી છે। વર્ષોથી 7-8 વર્ષ આપણે કંપનીમાં નોકરીમાં આપ્યા પછી એવું થયું કંઈક નવું કરવું જોઈએ ખેતીવાડી ક્ષેત્રે, તો અમે એક નાનું એકમ ચાલુ કર્યું DK નર્સરીના નામથી। 1200 સ્ક્વેર ફીટથી અમે ચાલુ કર્યું હતું। પછી જેમ જેમ અમારી ક્વોલિટીના કારણે ડિમાન્ડ વધતી ગઈ એમ અમે એક્સપાન્શન લેતા ગયા। તો અત્યારે અમારું કરંટ કેપેસિટી 8 લાખ રોપા પર સિઝનની છે, પર રોટેશનની, એટલે વર્ષે અમે 40 લાખ રોપા જેવું કામ કરીએ છીએ। જ્યારે હું જોબ કરતો ત્યારે મારું વાર્ષિક પેકેજ 12 લાખ રૂપિયા જેવું હતું, પણ 12 લાખની સામે આપણે જે કામ આપતા એ બહુ જ વધારે હતું અને ટ્રાવેલિંગનું ભારણ વધારે હતું ને એવું થયું કે આપણે ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવું જોઈએ। તો જેના માટે પછી મેં નર્સરીમાં ચાલુ કર્યું। અત્યારે અમે આ વર્ષે અમારું ટર્નઓવર 25 લાખ રૂપિયા જેવું ટચ થશે। નર્સરીમાં જનરલી 2 પ્રમાણે રોપા તૈયાર થતા હોય છે, બેડ પર અને પ્રો ટ્રેમાં। અમે પ્રો ટ્રેમાં જ રોપા તૈયાર કરીએ છીએ, જેના કારણે અમે જમીનજન્ય જે રોગો હોય એ રોપા આવે નહીં। અમે સિઝન પ્રમાણે અલગ અલગ પ્રકારના રોપા કરતા હોઈએ છીએ। અમારું મુખ્ય જે સેલ છે એ ગલગોટાના રોપાનું છે, જે અમે ગુજરાત, રાજસ્થાન, નોર્થ રાજસ્થાન એ બધા બેલ્ટમાં આપતા હોઈએ છીએ। ઉનાળુ સિઝનમાં અમે મરચાંનું રોપાનું કામ કરીએ છીએ। એની સાથે ટેટીના અને તરબૂચના રોપાનું જોબ વર્ક કરીએ છીએ, જેમાં અમને બિયારણ ખેડૂત આપે છે, અમે એમને મજૂરી પર રોપા તૈયાર કરીને આપીએ છીએ। આજુબાજુના ખેડૂતો અત્યારે જેમ KVKના સહયોગથી પહેલાં લોકો જે દાણા વાવતા એની જગ્યાએ રોપા વાવતા થઈ ગયા છે, જેથી અમારું માર્કેટ પણ વધ્યું છે। ચોમાસામાં અમારું ટામેટા અને પપૈયાનું કામ છે। જેમ ડિમાન્ડ આવતી હોય એ પ્રમાણે રોપા તૈયાર કરીને આપતા હોઈએ છીએ અને ખેડૂતોને બેસ્ટ ક્વોલિટી રોપા મળી શકે એ માટે અમે ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી જ સોઇલ મીડિયા છે એ ઓર્ગેનિકલી જ પ્રિપેર કરીએ, જેથી એમાં કોઈ ફંગીસાઇડ કે બધા નાખવાની જરૂર પડતી નથી। નર્સરીના ધંધામાં આપણે જો આવક અને ખર્ચની વાત માનીએ તો નર્સરી ઊભી કરવી બહુ જ સહેલું કામ કરે, એમાં બહુ ખર્ચો આવતો નથી, કેમ કે ગવર્મેન્ટ સાઇડથી બહુ બધી સબસિડીઝ મળતી હોય છે। આવકની વાત કરીએ તો તમારી પાસે જો સારું એવું માર્કેટ હોય તો બહુ જ સારી આવક મેળવી શકાય છે। હું અત્યારે 25 લાખનો ટર્નઓવર માનતો હોઉં તો એવરેજ 20% પ્રોફિટ પણ માનીએ તો વર્ષે 5 લાખ રૂપિયાની ખાલી અડધા વીઘામાંથી આવક લઈ શકું છું, બરાબર છે। જે હું જોબ કરતો ભલે મારું પેકેજ ઊંચું હતું, પણ તેમાં ટ્રાવેલિંગનો લોડ હતો, માનસિક શાંતિ નથી। અત્યારે ફેમિલી સાથે રહી શકીએ છીએ, ઘરે બેસીને બિઝનેસ કરી શકીએ છીએ અને ધીમે ધીમે વધતું રહે છે। હવે 2 વર્ષ થયા છે, અમે 5 લાખનું નેટ પ્રોફિટ કરતા થઈ ગયા છીએ। તો ભવિષ્યમાં એવું છે કે અમે આને 10 ગણું વધારી શકીશું। જે અમે 5 ગણું કે 10 ગણું એક્સપાન્શન માની રહ્યા છીએ, જે ધંધામાં આપણે કરી શકીએ, પરંતુ કંપનીમાં આપણે જોબ અમુક ટાઈમે 10%, 5% પગાર વધારો થતો હોય છે કે 15% થતો હોય છે। તો જે ધંધાની આવક થશે અને એની સામે કંપની તમે જોબની આવક માનો તો આવકમાં બહુ બધો ડિફરન્સ હોય છે। ધંધામાં રિસ્ક છે, સામે આવક પણ છે, એટલે આમાં અમારી ગણતરી છે કે અમે વાર્ષિક 5 વર્ષની 50 લાખનો પ્રોફિટ કરી શકીએ। અન્ય ખેડૂતો માટે એવી સલાહ છે કે તમે જે બેલ્ટમાં છો, તમારી સાઈડ જ્યાં બાગાયત પાકનું થતું હોય તો તમારા ગામની આજુબાજુ કે તમારા તાલુકામાં મેક્સિમમ અમાઉન્ટમાં નર્સરીઓ હોવી જોઈએ, જેથી ખેડૂતોને સારો ઓપ્શન મળી શકે કે ક્યાંથી સારી ક્વોલિટીના રોપા મળી શકે છે અને એમનો ખર્ચો પણ ઘટી શકે। જેમ લોકો બહારથી લાવતા હોય છે તો મેઇન ખર્ચો લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટનો છે, તો એ ટ્રાન્સપોર્ટનો ખર્ચો ખેડૂતોને ઓછો પડે અને આજુબાજુમાંથી સારી ગુણવત્તાના એમને રોપા મળી શકે, જેથી નર્સરી બિઝનેસમાં નવા ખેડૂતોએ એટલીસ્ટ નાની નર્સરીઓ તો બનાવવી જ જોઈએ।